ડિલિવરી ઓફ બુક્સ એન્ડ ન્યૂઝપેપર એક્ટ ક્યારે પસાર થયો હતો? 1954માં. આ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? જાહેર લાઇબ્રેરી માટે પુસ્તકો અને અખબાર પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત કરવું. આ કાયદો કોને લાગુ પડે છે? પ્રકાશકો અને છાપકોને. આ કાયદા અનુસાર કેટલા નેશનલ લાઇબ્રેરી નકલ મોકલવાની ફરજિયાત છે? 4. નીચેના પૈકી કઈ લાઇબ્રેરી નકલ મોકલવી ફરજિયાત નથી? રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કલકત્તા. કેટલા દિવસની અંદર નકલ મોકલવી જરૂરી છે? 30 દિવસ. બુક માટે કાયદામાં શું વ્યાખ્યા આપવામાં આવી છે? છપાયેલ લખાણ કે જે વેચાણ કે વિતરણ માટે છે. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ કોણ જવાબદાર છે? છાપકો અને પ્રકાશકો. નેશનલ લાઇબ્રેરી કયા શહેરમાં છે? કલકત્તા. કોનેમરા પબ્લિક લાઇબ્રેરી કયા રાજ્યમાં છે? તમિલનાડુ. આ કાયદામાં નકલ મોકલવાનો ખર્ચ કોણ ભરે છે? પ્રકાશક. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી કઈ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે? ડિપોઝિટ લાઇબ્રેરી. આ કાયદાની ખોટી અંજામદારી માટે શું દંડ છે? 50 રૂપિયા દંડ અથવા વધુ નકલની કિંમત. ઓરિએન્ટલ મેન્યુસ્ક્રિપ્ટ્સ આ કાયદામાં આવરે છે? ના. ન્યૂઝપેપર કઈ શરતોના આધારે આવરે છે? નિયમિત પ્રકાશન અને નોંધણી. આ કાયદો ભારતના કયા ભાગમાં લાગુ પડે છે? સમગ્ર ભારતમાં. નકલ મોકલવામાં નિષ્ફળતા માટે કેસ કોણ ચલાવે છે? સરકારના અધિકૃત અધિકારી. પબ્લિકેશન ડિવિઝન ઇન્ડિયા આ કાયદાની પાલન કરવાની ફરજ છે? હા. ડિરેક્ટરી ઓફ પ્રિન્ટિંગ દ્વારા પ્રકાશિત પુસ્તકોને પણ દાખલ કરવી ફરજિયાત છે. આ કાયદો નીચેના પૈકી શું કોને છૂટ આપે છે? કોઈ પણ છૂટ આપતો નથી. ફોર ડિપોઝિટ લાઇબ્રેરીમાં સામેલ છે. ડીપીએલ, નેશનલ લાઇબ્રેરી, કોનેમેરા એન્ડ એશિયાટિક લાઇબ્રેરી. એશિયાટિક સોસાયટી લાઇબ્રેરી ક્યાં સ્થિત છે? મુંબઈમાં. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ હેઠળ કયા પ્રકારના પ્રકાશનો આવરે છે? બુક્સ અને ન્યૂઝપેપર. ન્યૂઝપેપરની ડેફિનેશન કયા કાયદામાં આપવામાં આવી છે? પીઆરબી એક્ટ 1867. ડિલિવરી ઓફ બુક્સ એક્ટના અમલ માટે કોના દ્વારા સૂચનો આપવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ અંતર્ગત નકલની ડિલિવરી માટે પાવતી આપવાની ફરજ કોની છે? લાઇબ્રેરીની. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ અંતર્ગત લાઇબ્રેરી નકલ નહીં સ્વીકાર તો શું થાય? બીજી નકલ મોકલવી પડે. આ કાયદો પ્રાઇવેટ પબ્લિશર માટે છે? હા. ડિલિવરી ઓફ બુક્સ એક્ટનો ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય જ્ઞાન સંગ્રહ સુનિશ્ચિત કરો. ડિલિવરી ઓફ બુક્સ અને ન્યૂઝપેપર એક્ટની શક્તિને કઈ લાઇબ્રેરીઓ સ્ટ્રોંગેસ્ટ મનાય છે? કોનેમારા એન્ડ નેશનલ લાઇબ્રેરી.